કાળઝાળ ગરમીમાં એકતાનગર જંગલ સફારીમાં પ્રાણીની સવિશેષ કાળજી રખાઈ રહી છે અને કુલર વોટર સ્પ્રિંકલની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। નર્મદામાં એકતાનગર જંગલ સફારીમાં લાખો પ્રવાસીઓ આવતા હોય છે, ત્યારે અંગ દઝાડતી ગરમી વચ્ચે પ્રવાસીઓ સાથે 100 પ્રજાતિના 1500 જેટલા પશુ પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં ખાસ ફ્રોઝન ફૂડ, એર કુલર તથા એસીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। हमारे जीव जंतु जो हमारे केयर में हैं उनके लिए हमने पानी का व्यवस्था किया है। शेड्स बनाए गए हैं स्पेशल, जिससे कि उनको आराम मिले गर्मियों में। और खासकर कुछ ऐसे प्रजाति हैं जैसे ओरांगुटान और चिंपैंजी, उनके लिए कूलर और एसी का व्यवस्था किया गया है। चिड़ियों के लिए स्प्रिंकलर्स लगाए गए हैं। साथ साथ में जो हमारे यहाँ पे विजिटर्स आ रहे हैं, पब्लिक जो आ रही है, उनकी सुविधा के लिए भी हर ड्रॉप पॉइंट में ठंडे पानी की व्यवस्था की गई है। અહીંયા અમે જો તો ટેમ્પરેચર ઓલમોસ્ટ 40+ છે, બટ જે રીતની અહીંયા ઇવન અમારા માટે વ્યવસ્થા છે, એ પ્રાણીઓ માટે છે વ્યવસ્થા। જેમ કે તમે થોડુંક અંતરે ચાલશો તો સ્પ્રિંકલ એક દરેક જગ્યાએ કર્યા છે, તો કેવું છે કે તમે કદાચ ઘણું વધારે ચાલશો તો પણ તમને એટલી ગરમી નહીં લાગે। અને પ્રાણીઓ અને પક્ષીઓ માટે પણ સેમ વ્યવસ્થા છે કે ટેમ્પરેચર મેન્ટેન રહે એ માટે એ લોકો માટે શેડ્સ ત્યાં બનાવ્યા છે, પાણીની વ્યવસ્થા કરી છે, અને સ્પ્રિંકલની વ્યવસ્થા ઇવન ઇન્ટરનલ ગાર્ડનમાં પણ છે।